તો અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં ગેનીબેન ઠાકોરની સભામાં શક્તિસિંહ ગોહિલના પ્રહાર ગેનીબેન ઠાકોરની સભામાં શક્તિસિંહ ગોહિલના પ્રહાર જ્યાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષના ભાજપ સરકાર પર પ્રહાર ત્યારે કોંગ્રેસના ખાતા સીઝ કરી પરેશાન કરવાનું કાર્ય તેવું શક્તિસિંહે જણાવ્યું જ્યાં ભારતીય જનતા પાર્ટીના અહંકારને જનતા તોડશે તેવું શક્તિસિંહ ગોહિલે જણાવ્યું ત્યારે કોંગ્રેસે જે કહ્યું છે એ કર્યું છે તેવું શક્તિસિંહ ગોહિલે જણાવ્યું છે ત્યારે ભાજપે યુવાનોને રોજગારી માટે વાત કરી હતી 15 લાખ ખાતામાં આપવાની વાત કરી હતી તેવું શક્તિસિંહ ગોહિલે જણાવ્યું ત્યારે ગેનીબેન ઠાકોરની જે સભા હતી અને આ સભામાં જે શક્તિસિંહ ગોહિલે આકરા પ્રહારો કર્યા હતા ભાજપ ઉપર જ્યાં પ્રદેશ અધ્યક્ષના જે ભાજપ છે એના ઉપર પ્રહાર કર્યા હતા ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા અને પ્રહાર કરતા તેઓ જણાવ્યું કે કોંગ્રેસના ખાતા સીઝ કરીને પરેશાન કરવાનું કામ કરી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના અહંકારને જનતા તોડશે તેવું શક્તિસિંહ ગોહિલે જણાવ્યું વધુમાં જણાવ્યું કે કોંગ્રેસે જે કહ્યું છે એ કર્યું છે ભાજપે યુવાનોને રોજગારી માટે વાત કરી હતી 15 લાખ ખાતામાં આપવાની વાત કરી હતી તેવું શક્તિસિંહ ગોહિલે જણાવ્યું બનાસકાંઠાના મારા વહાલા મતદાતાઓનો હૃદયપૂર્વક આભાર માનીશ અમારા ઉમેદવાર ગેનીબેન ઠાકોરના સમર્થનમાં ખૂબ વિશાળ મંડપ હોવા છતાં એ મંડપ ટૂંકો પડે એટલી મોટી સંખ્યામાં સૌ પધાર્યા છે ભારતીય જનતા પાર્ટીએ જે ગેરંટીઓ આપી હતી 2 કરોડ નોકરીઓ કાળું ધન પાછું આવશે 15 લાખ એકાઉન્ટમાં નાખીશું ખેડૂતની આવક બમણી કરીશું અને ખર્ચો બમણો કર્યો મોંઘવારી નાબૂદ કરીશું એની બદલે 400નો ગેસનો બાટલો 1100 એ પહોંચાડ્યો અને ભયમુક્ત ભ્રષ્ટાચાર કરી 82 અબજ 52 કરોડ ખાતામાં જમા કર્યા બીજી તરફ કોંગ્રેસના એકાઉન્ટ ફ્રીઝ કરી દઈને પરેશાન કરવાની કોશિશ કરી એના સામે આ જનતાનો પ્રેમ અને સમર્થન છે હું આભાર માનીશ લોકશાહીમાં આખરે લોકો મહાન હોય છે લોકોનો કે ભારતીય જનતા પાર્ટીના અહંકારને ગુજરાત અને દેશની જનતા તોડશે બનાસ